હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ઘઉંના લોટમાંથી ગળી પૂરી કઈ રીતે બને। તો ખાવામાં માખણ જેવી પોચી એવી આ ગળી પૂરી એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો આપ આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે। બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી દરેક વિડીયોઝની માહિતી તમને સરળતાથી મળતી રહે। માખણ જેવી નરમ એવી આ ગળી પૂરી બનાવવા માટે સૌપ્રથમ 1 ટેબલસ્પૂન જેટલો ગોળ લઈ તેને અડધી વાટકી જેટલા પાણીમાં પલાળેલો છે જેથી કરીને ગોળ સારી રીતે ઓગળી જાય। આ રીતે ગોળમાં પાણી રાખી તમે 15 થી 20 મિનિટ સુધી પલાળશો, વચ્ચે ક્યારેક હલાવતા રહેશો એટલે ગોળ એકદમ સારી રીતે ઓગળી જશે। તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે। હવે આ ગોળવાળા પાણીથી લોટ બાંધીશું। તેના માટે મેં અહીં 1 બોલ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે। તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી આ રીતે હાથની મદદથી મસળી લીધેલું છે। આ રીતે ધીમે ધીમે હલાવતું જવાનું છે અને ગોળવાળું પાણી ઉમેરતું જવાનું છે। ગોળવાળું પાણી બધું એક સાથે નથી ઉમેરી દેવાનું। આ રીતે જરૂર પડે ધીમે ધીમે ઉમેરતું જવાનું છે અને લોટને મસળતું જવાનું છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધો લોટ ભેગો થતો જાય છે, કણક તૈયાર થતી જાય છે। તો આ રીતે જરૂર પડે થોડું થોડું ગોળવાળું પાણી ઉમેરતા જાઓ અને લોટને મસળતા જાઓ। એકસાથે બધું પાણી નથી ઉમેરવાનું। બધો લોટ સરળતાથી ભેગો થતો જાય છે। તો આ રીતે કણક તૈયાર કરી લો। આપણે જેવો પૂરીનો લોટ બાંધીએ તેવો કણક તૈયાર કરવાનો છે। કણક તૈયાર થઈ જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી તેને હાથની મદદથી મસળી લો। હવે તૈયાર થયેલા કણકને 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો। 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે કણક એકદમ જ સોફ્ટ થઈ ગયો છે। તો તેને હાથની મદદથી આ રીતે મસળી લો। હવે આપણે જે રીતે પૂરી બનાવીએ તે રીતે તેના નાના લુવા કરી તેને વણી લો અથવા મશીનની અંદર દબાવી લો। એકદમ જ પાતળી નથી કરવાની। આ રીતે મીડિયમ સાઇઝની પૂરી બનાવી લો। હવે તેને તળવા માટે એક પેનમાં તેલ મૂકો। તેલ ગરમ થાય એટલે તેને તળવા માટે મૂકો। આ રીતે એક સાઈડ લાઇટ બ્રાઉન કલરની થાય એટલે તેને ફેરવી નાખો। આ રીતે બધી પૂરીને તળી લો। તો તમે જોઈ શકો છો કે એકદમ સરળ રીતથી આ ગળી પૂરી તૈયાર છે। એક વખત આ રીતે તમે પણ બનાવો। ટેસ્ટ કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવો। વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરો તથા ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।